મિત્રો નમસ્તે. માણસ પાસે એવી કઈ વસ્તુ છે કે માણસના જીવનમાંથી જતી રહે તો માણસ દુઃખી થાય? માણસને સુખી કરનારું તત્વ કયું? ધન, સંપત્તિ, સંબંધો, આ બધું નહીં. આપણને એવું લાગે કે આ સંબંધ, આ વ્યક્તિ મારી પાસેથી જતી રહેશે તો હું સુખી નહીં થાઉં. એવું લાગે કે આટલું ધન મારી પાસે નહીં હોય તો હું સુખી નહીં થાઉં. ધન, સંપત્તિ કે કોઈ પણ જીવનની ભૌતિક વસ્તુ એ આપણા સુખની આધાશીશી નથી. આપણા સુખનું પરમ સરનામું, પરમ સુખનું ધામ પ્રકૃતિ છે, કુદરત છે. કેમ કે માનવજાત એ કુદરતમાંથી આવેલી છે. માનવજાતનું બાળપણ જો આપણે વિચારીએ ને તો એ બાળપણ પ્રકૃતિના ખોળે ખેલાયું છે. માનવજાતનું પ્રાંગણું પ્રકૃતિના ખોળે એનું પારણું બંધાયું છે. એટલે માણસ પ્રકૃતિ વગર ન જીવી શકે. માણસ પ્રકૃતિ છોડીને, પ્રકૃતિને યોજનો દોર મૂકી અને જેમ 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 આધુનિકતામાં આવ્યો, ભૌતિક જગતમાં આવ્યો, સિમેન્ટ કોન્ક્રીટના જંગલમાં આવ્યો, શહેરોમાં આવ્યો, નગરોમાં આવ્યો, ત્યાંથી માણસનું મન માંદું પડ્યું છે. અને માણસનું મન માંદું પડ્યું છે એટલે માણસનું તન, માણસનું શરીર પણ માંદું પડ્યું છે. પ્રકૃતિ એ આપણા સુખનો પરમ વૈભવ છે, આપણા સુખનું સરનામું છે. આ પશુ પક્ષી એ ક્યારેય ગાંડા નથી થતા, એ ક્યારેય આંધળા થતા નથી, ક્યારેય બેરા થતા નથી, એને કોઈ દિવસ ડાયાબિટીસ થતું નથી, એને કોઈ દિવસ બીપી, હાઈ બીપી, લો બીપી થતું નથી, સુગર કોઈ દિવસ આવતું નથી, એને હાર્ટ એટેક આવતું નથી, એને કેન્સર થતું નથી. શા માટે? કેમ કે એ પ્રકૃતિના ખોળે જ જીવે છે. રાત દિવસ પ્રકૃતિ પાસે રહે છે. પ્રકૃતિની તમામ મોસમ એના શરીરમાંથી પસાર થાય છે. અને માણસ એર કન્ડિશનમાં, માણસ એકદમ યાંત્રિક જીવન જીવતો થઈ ગયો છે અને એના કારણે માણસ દુઃખી થયો છે. પ્રકૃતિને જીવનમાંથી ક્યારેય છોડવી ન જોઈએ. આપણે વિચાર કરીએ, તમે વિચાર કરો કે તમે પ્રકૃતિ પાસે પલોઠી વાળીને માત્ર ને માત્ર પ્રકૃતિને માણવા ક્યારે બેઠા હતા છેલ્લે? યાદ કરશો તો યાદ નહીં આવે. યાદ કરો તમે છેલ્લે સૂર્યાસ્ત અને સૂર્યોદય ક્યારે જોયા હતા? ઉગતો સૂર્ય, પ્રહર થતું, બ્રહ્મ મુહૂર્ત, અરુણોદય, આ બધું ક્યારે જોયું હતું? નિશાચર રાત્રિ ક્યારે જોઈ હતી? રાત્રિને ક્યારે માણી હતી? આકાશની અંદર ખીલતો રમતો પૂર્ણિમાનો ચંદ્ર ક્યારે જોયો હતો? આકાશ ક્યારે જોયું હતું? અંધારી મેઘલી રાતને આપણે રાત્રે ક્યારે માણી હતી? પૂનમે આકાશનો વૈભવ આપણે છેલ્લે કેદી નિહાળ્યો હતો? આપણે એમ લાગે એવું તો ઘણી વખત જોયું, પણ ક્યારે જોયું હોય ખબર? આપણે ક્યારેક આમ બહાર ગામ જતા હોઈએ, કારમાં બેઠા હોય અને સૂર્યોદય થતો હોય ત્યારે જોઈ કે જો સૂર્ય ઉગે. આમ નહીં, માત્ર ને માત્ર સૂર્યોદય જોવા માટે આપણે સમય ફાળવ્યો હોય, પલોઠી વાળીને ઊંચા પહાડ ઉપર કે ધાર ઉપર બેસી ગયા હોઈએ અને સૂર્યને ઉગતો જોઈએ. આપણે અગાસી ઉપર સૂર્યોદય થતો જોતા હોઈએ. આવી રીતનો આપણે સમય પ્રકૃતિને આપતા નથી. પ્રકૃતિને આપણે આપણી પાસે બોલાવતા નથી. પ્રકૃતિ પાસે આપણે જતા નથી. નદી પાસે આપણે જતા નથી. પહાડો પાસે આપણે જતા નથી. પંચમહાભૂતનું આપણું શરીર બનેલું છે. એટલે પ્રકૃતિ પાસે જેટલી વાર જાઉં એટલી વાર પ્રકૃતિ આપણને સાતા આપશે, પ્રકૃતિ આપણને પ્રાણ આપશે. આપણે હાવ છિન્ન થઈને ગયા છું ને સંસારમાંથી તો પ્રકૃતિ આપણને નવપલ્વિત કરી દેશે. પ્રકૃતિ આપણને ઊભા કરશે. પ્રકૃતિ પાસે ચૈતન્ય છે, અહંકાર વગરનું ચૈતન્ય છે. એટલે પ્રકૃતિ આપણા જીવનમાંથી જાય તો આપણે કોઈ દિવસ સુખી નથી થતા. અને આજના આધુનિક માણસના આ માનસિક તણાવનું, આ ડિપ્રેશનનું કારણ એક ને એકમેવ છે અને એ છે પ્રકૃતિથી તે દૂર ભાગી આવ્યો છે. તે છે આપણે રાત દિવસ, મહિનામાં આપણા ચોક્કસ સમય હોવો જોઈએ કે આ પૂર્ણિમાનો સમય છે ત્યારે હું સમુદ્ર પાસે બેસવા જાય અને સમુદ્રની ભરતીને જોઈશ. આ પૂર્ણિમાનો ચંદ્ર છે એ હું રાત્રે મારા ખેતરમાં, ખુલ્લા ખેતરમાં સૂઈશ. ધરતીનો સ્પર્શ મને મળતો હશે અને આખી રાત ઘસઘસાટ એમાં હું ઊંઘ કરીશ. રાતના સૂતા હોય, હિમાળા જેવી પવન ફૂંકતી શિયાળાની રાત હોય અને બાજુમાં કોઈ પીપળો આખી રાત પોતાના પવન શોરથી, અને એ પવનના શોરથી એમના પાંદડાઓમાંથી એક મધુર સંગીત નીકળતું હોય અને
અર્ધ ઊંઘની અંદર આપણે સાંભળતા હોઈએ. રાતના સમયે આપણે સરસ મજાના આકાશની અંદર સપ્તર્ષિ તારાઓ જોતા હોઈએ, મેઘનો તારો નિહાળતા હોઈએ, મોડી રાત સુધી આપણે આકાશની સાથે વાતો કરતા હોઈએ, એકાંતને માણતા હોઈએ. આ પંચમહાભૂતનું આપણું શરીર બનેલું છે. પ્રકૃતિનું કોઈ પણ તત્વ, એ પાણી હોય, એ હવા હોય, એ અગ્નિ હોય, વાયુ હોય, પૃથ્વી હોય, એની ટચમાં આપણે આવશું ને ત્યારે આપણને શાતા જ મળશે. ખંડિત થયેલું આપણું હૃદય ફરીથી નવપલ્વિત થઈ જશે. પ્રકૃતિ સાથે આપણું અસ્તિત્વ છે. પ્રકૃતિમાં આપણો પ્રાણ પુરાયેલો છે. પ્રકૃતિમાં જો આપણે જીવન ખોજશું તો એ પ્રકૃતિમાંથી જ મળશે. એ સિમેન્ટ કોન્ક્રીટના જંગલમાં, એ ધનના ઢગલા ઉપર, એ સંબંધોના સુવાસોમાં એ ક્યાંય નહીં મળે. એટલે મિત્રો, પ્રકૃતિનું એક અજોડ સ્થાન આપણા જીવનમાં અચૂક હોવું જોઈએ. સમયે સમયે આપણે પ્રકૃતિ પાસે જવું, પ્રકૃતિને નિહાળવી અને પ્રકૃતિ પાસેથી જીવન શીખવું, પ્રકૃતિ પાસેથી જીવન દર્શન ભણવું, પ્રકૃતિ પાસેથી જીવનનું તત્વજ્ઞાન ભણવું જોઈએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.